સુરતના ડિંડોલી પાણીની ટાંકી પાસે મિત્રે 10,000ની માંગણી કરતા જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી મર્ડર. 4 આરોપીને પોલીસે દબોચ્યા. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં ગઈકાલ રાતે જાહેર સ્થળો પર જ તીક્ષ્ણ હથિયારો વડે મિત્રોએ એકની હત્યા કરી હતી. યુવક ઉપર એક સાથે અન્ય સાગરીતોએ મળીને હુમલો કરી દેતા ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી, જેમાં 22 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. ઉછીના રૂપિયા પરત માંગતા હત્યા. ડિંડોલી વિસ્તારમાં રહેતો 22 વર્ષીય દેવીદાસ પાટીલની હત્યા તેનો મિત્ર દ્વારા કરી નાખવામાં આવી હતી. દેવીદાસ પાટીલે તેના મિત્રને થોડા સમય પહેલા રૂપિયા આપ્યા હતા. વારંવાર રૂપિયા માંગવા છતાં પરત ન મળતા તેમની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. 4 આરોપીઓ આશુતોષ, ચેતન, અવિનાશ અને બાળા પાટીલની ધરપકડ કરી લીધી છે. જે સમયે હત્યા કરવામાં આવી હતી ત્યારે હજી અન્ય આરોપીઓ પણ આ ઘટનામાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે અત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરતા 4 આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. 1.5 વર્ષ પહેલા આપેલા 10,000 મોતનું કારણ બન્યું. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ઘટના થતાં જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. દેવીદાસ પાટીલ નામના યુવકની પૈસાની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી છે. મૃતકે આરોપીઓને 1.5 વર્ષ પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા, જે પરત માંગતા છેલ્લા ઘણા સમયથી ઝઘડા થયા હતા. ગઈકાલે દેવીદાસની હત્યા કરી દેવાની ઘટના સામે આવતા 4 જેટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને મૃતક પ્રોહિબિશન અને મારામારીમાં સંડોવાયેલા. આ ઘટનામાં અન્ય કેટલા આરોપીઓ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે મૃતક દેવીદાસ છે તે પણ ભૂતકાળમાં પ્રોહિબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલો હતો અને આરોપીઓ પણ પ્રોહિબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલા છે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ગઈકાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે. ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી. આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા. આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી, જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી. જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે. જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે. આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં એને પણ મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા. આરોપીઓ પણ જે છે એમાંથી 2 આરોપીઓ ઉપર અગાઉ મારામારી, પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા. એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાઓ દાખલ થયેલા.